તો આજ તો હવારના ગબ્બી જેવું મોઢું ઉઠીએ જો આપણું મોઢું ગબ્બી જેવું છે ને કારણ છે કે રાતે વાવાઝોડે હેરાન કર્યા તો ઊંઝા નહીં પૂરા તો ઉઠ્યા 3:30 વાગે ફેરથી ઉઠ્યા ફેરથી ઉઠ્યા 5:30 પહેલી વાર આપણા જીવનમાં પહેલી વાર આપણે ભેળથી કરશું શરૂઆત કેમ કે ઘરથી વહેલા નીકળી જતા ભણો આવતો તો મળવા તો બસમાં આવ્યો તો વહેલો મામા લેવા આવવા ગાડી એમ નેવા કીધું હારો ભણો લેવા બે જણા મજાથી ખાતા હતા પહેલતો તો આજ તો 10 વાગે નીકળી જતા આઈટીઆ તરફ જેમ કે આવે છે આગળથી સિક્યુરિટી સાહેબ મતલબ કે આવે રહ્યા મોટા મોટા સાહેબો ચેક કરવા શું ભણાયા શું ના ભણ્યા બધા બૂસ મરાશે બધા સાહેબનો એટલા માટે વહેલા જશે અને જો આપણા આજ સીડી બાઇક ઉપર 3 જણા સવારી 2 જણા વસમાં પહેરી જાય એક કાકાનો છોકરો છે જેમ કે હું હેડતો એટલે આવ્યો હતો કે આપણો બાઇક કાકા ડાયરેક્ટ ખુદકું મારીને આપણા કોપા લેબના સામે જોવા સંપલના ઢગલા છે ને પહેલા દાડા આટલા બધા જોયા જેમ કે આજે સિક્યુરિટી સાહેબો આવે તો બધાનું ચેકિંગ થવાનું એના કારણે બધા આવી ગયા તો સાહેબે કીધું આવું જ પડશે તો એન્ટર આપણો કોપા લેબને કેટલો મસ્ત લાગે બધા યાર લખવા બેસી ગયા કેમ કે લેસન પણ આજ ચેક કરશે આપણે તો ઘણો બાકી શું કરો હવે જુઓ હવે સાહેબો આવે ત્યારે ખબર લડી લઈશું ચલો ખોટી એટલે આફા ઉડાડી હતી સાહેબે તો કોઈ ના કરીને પછી આપણે આવી ગયા 1 વાગે રિસર્ટમાં આવ્યા હતા શું કરવા નાસ્તો કરવા ભૂખ લાગી હતી તો બેસી ગયા હતા મસ્ત સેવ મમરા દાબડીને પછી પીધો મસ્ત જ્યુસ શેનો પીધો કે શેરડીનો પછી આ બધા આપણા આઈટીઆના દાબડિયા થઈ બધા તો બેઠા છે તો જોવા પછી રિમાન્ડમાં લીધા આપણા સાહેબને મતલબ આપણને ભણાવે એમને તો એમને કીધું કે ભાઈ રિપોર્ટ આલો શું ભણાયા શું ના ભણાયા તો રિપોર્ટ આલેરા સાહેબ શું કરીએ જો તો પછી આજ તો મોડા નીકળે આઈટીઆથી 5 વાગવા આવ્યા હતા ને પછી આપણે નીકળી ગયા ઘરે ને ઘરે આવતા પપ્પાજી મતલબ જે પિતાજીનો ફોન આવ્યો કે ભાઈ લેતો આવતો ઉતારા તો અમૃતભાઈની દુકાને ઓનલાઈન આવીને કાઢ્યા 3 ઉતારા અમૃતભાઈને આલ્યા 10 રૂપિયા ના આલ્યા 30 રૂપિયા અને પછી આજ મોટો બ્લોગ બનાવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ના ભૂલવાનું અને કાલે મળીએ ટાટા.